નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાઈ બીજના દિવસે ઘમંડી બહેન સાથે બનેલી ઘટના। સવારના 7 વાગ્યા હશે। દિવાળીનો ઉત્સવ પૂરો થતો હતો, પણ ગામના ખૂણે ખૂણામાં હજુ પણ દીવડાની ઝાંખી રોશની દેખાતી હતી। હવા ઠંડી અને ધૂળમાં ભળેલી તેલની હળવી સુગંધ જાણે કહેતી હોય હજુ તહેવાર જીવતો છે। આ સુગંધ વચ્ચે ખેતરના એક ખૂણે રઘુ પોતાના હાથમાં મગફળીના છોડ ઉપાડતો હતો। માટી એના હાથમાં ચોંટી ગઈ હતી, પણ એ માટે એને કોઈ ફરિયાદ નહોતી, કારણ કે એ માટી એનું જીવન હતું, એનો ગર્વ। રઘુની ઉંમર 30ની આસપાસ, દુબળી કાયા, કાળા ચહેરા પર ઘામના ડાઘ, પણ આંખોમાં શ્રુદ્ધ પ્રેમની ચમક। એના માટે દુનિયા નાની હતી। એક ખેતર, એક જૂની મોટરસાયકલ, માતા અને દૂર શહેરમાં વસતી એની બહેન કળપના। રઘુઓ દૂરથી માનો અવાજ આવ્યો। રઘુએ માથું ઊંચું કર્યું। આવું શું માં? માં હાથમાં થેલી લઈને આવી। બેટા, આજ ભાઈબીજ છે ને, તારી બહેનને કંઈ આપજે। વર્ષમાં એક જ વાર તો જાય છે તું। રઘુ સ્મિતે બોલ્યો, હા માં, એ માટે જ તો ખેતરની તાજી ઉપજ લઈ જઈ રહ્યો છું। માં એના હાથમાં થેલી મૂકે છે। થોડી મઠ, મગ અને મગફળી ભરી લે, એના માટે ખાસ। રઘુ આંખોમાં પ્રેમ લઈને જુએ છે। માં, તું પણ સાથે ચાલને। માં ધીમેથી હસે છે। બેટા, હવે મારી ઉંમર ક્યાં રહી? તું જ મારી તરફથી આ બધું આપી આવજે, એને કહેજે। માં કહે છે કે તું હજુ પણ નાની જ છે। એ વાક્ય સાંભળીને રઘુ થોડો ચૂપ થઈ જાય છે। એના ચહેરા પર અજબ શાંતિ છવાઈ જાય છે। એ જાણે છે કે બહેન હવે બદલાઈ ગઈ છે, પણ છતાં દિલમાં આશા છે। કદાચ આ વખતે એ હસીને મળશે। રઘુ ઘરની અંદર જાય છે। રૂમ નાનું, પણ સજાવટમાં પ્રેમ દેખાય છે। દિવાલ પર એક જ ફ્રેમ, બાળપણની તસવીર, તેમાં રઘુ અને કલ્પના બંને એક જ ચટાઈ પર બેઠા છે। હાથમાં દીવો લઈને હસતા દેખાય છે। રઘુ એ ફ્રેમની હાથથી સાફ કરે છે। કેટલી મસ્તી કરતી હતી એ એના હોઠ પરથી નીકળે છે। બહેન, આજે ફરી એ જ દીવો લઈને આવી રહ્યો છું। જો તું ઓળખી શકે તો બહારનું આકાશ ધીમે ધીમે કુવાડું બની રહ્યું છે। હળવા પવનમાં મગફળીના છોડની સુગંધ ફેલાય છે। રઘુ મોટરસાયકલ તૈયાર કરે છે। જૂની હીરો સ્પ્લેન્ડર ટાંકી પર હજુ પણ રઘુ કળપના લખેલું દેખાય છે। એના હાથથી ધૂળ સાફ કરે છે, જાણે બહેનને મળવા જતો હોય તેમ નથી, પણ કોઈ દેવીને પૂજવા જતો હોય તેમ ભાવ। માના ચહેરા પર ચિંતા। બેટા, ખિસ્સામાં કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે માં। કામ ચાલશે? હા માં, રસ્તામાંથી ભાણેજો માટે નાસ્તો લઈ જઈશ, માં થોડી ઉદાસીથી કહે છે। રઘુ, કળપના હવે શહેરમાં મોટી થઈ ગઈ છે। એના ઘરનું બધું અલગ છે। તું જરા ધ્યાન રાખજે, કોઈ તારી લાગણીને હલકી ન સમજે। રઘુ હળવે બોલે છે। માં, લાગણી ક્યારે હલકી નથી થતી, હલકા તો માણસના વિચારો થાય છે। માં આંખોમાં પાણી લઈ આશીર્વાદ આપે છે। જજે બેટા, અને પાછો હસતો આવજે। બાઇક સ્ટાર્ટ થાય છે। રસ્તો માટીનો ખેતરોની વચ્ચે ધૂળ ઉડી રહી છે, પણ એ ધૂળ પણ રઘુ માટે આશીર્વાદ જેવી। હવા ચહેરા પર વાગે છે અને મન વિચારે છે, બહેનને ક્યાં બોલીશ, શું કહું? એ તો હવે મોટી ઘરવાળી છે, મારો હવાલો પૂછશે પણ કે નહીં, તે પોતે જ હસે છે। પણ હું પણ તો ભાઈ છું ને, માટેનો ભાઈ। પણ દિલથી રસ્તામાં એક નાનું ચા સ્ટોલ આવે છે। રઘુ ત્યાં ઊભો રહે છે। ભાઈ, એક ચા આપો। ચા પીતા પીતા એ ખિસ્સામાંથી 100ની નોટ કાઢે છે અને જોતા વિચાર કરે છે, બહેનના બાળકો માટે શું લઈ જઈ? ચોકલેટ લઈ જાઉં કે નાસ્તો? પાછળથી એક અવાજ આવે છે, રઘુભાઈ, આ વખતે પણ બહેનને મગફળી આપવાના? રઘુ હસે છે। હા ભાઈ, એમાં જ તો પ્રેમ છે। એ માણસ મજાકમાં કહે છે, એ હવે મોટા ઘરમાં રહે છે, એને આ શું ગમે? રઘુ જવાબ આપે છે,
મગફળી નહીં ગમે, પણ હું તો એના પ્રેમની યાદ અપાવવા જઈ રહ્યો છું. એ વાક્ય બોલીને એ બાઇક પર ફરી બેઠો અને આગળ નીકળી જાય છે. રસ્તો લાંબો છે, ધૂળ ભરી છે, પણ દિલમાં પ્રકાશ છે. રસ્તામાં એ એક નાનકડા બજારથી પસાર થાય છે. ત્યાં નાના નાના બાળકો ફટાકડા ફોડતા હોય છે. રઘુ એક દુકાન પાસે અટકે છે. ભાઈ, 50નો નાસ્તો આપી દો, બાળકો માટે દુકાનદાર પૂછે છે. કેટલા બાળકો છે? રઘુ હસે છે. 2 છે, પણ ખુશી મોટી આપવી છે. નાસ્તાના પેકેટ હાથમાં લે છે. તેમાં ચિપ્સ, ચોકલેટ અને થોડા ટોફી. પોટલીમાં એ બધું સાચવે છે, જાણે એ સ્વર્ગની ભેટ હોય એમ. એની આંખોમાં આનંદ છે, પણ મનમાં કોઈ અજાણું ભારણ પણ. બહેનને આ ગમશે કે નહીં, આ વિચાર વારંવાર મનમાં ટકરાય છે. બપોરના 2 વાગ્યા હશે. રઘુ ગામની સરહદ છોડીને શહેર તરફ વળે છે. શહેરનો શોર, ધૂળ અને ટ્રાફિક એને અજાણી લાગે છે. અહીંના લોકો માટીની સુગંધ ભૂલી ગયા છે. એ મનમાં વિચારે છે. એક સમયે દૂરથી એ દેખાય છે બહેનનો બંગલો, મોટો દરવાજો, આગળ બગીચો, અંદર ચમકતી કાર. રઘુનું મન એક પળ માટે અટકી જાય છે. તે ધીમેથી બાઇક સાઈડમાં પાર્ક કરે છે અને થોડીવાર શાંતિથી બંગલાની જુએ છે. એના હોઠ પરથી ધીમે નીકળે છે, કલ્પના, તું કેટલું બદલાઈ ગઈ હશે, પણ હું એ જ ભાઈ છું જે તારી ચોટીએ કાગડો વાળતો હતો. હૃદય ધબકતું જાય છે. હાથમાં પોટલી છે, આંખોમાં આશા. દરવાજા પાસે એ ઘંટ દબાવે છે. અંદરથી કોઈ નોકર આવે છે. કોણ? બહેન કડપનાને મળવું છે, કહીજો રઘુ આવ્યો છે. નોકર આશ્ચર્યથી જુએ છે. થોડી વાર રાહ જો. રઘુ હાથમાં થેલી પકડીને ઊભો રહે છે. એના કપડા પર ધૂળ છે, ચહેરા પર ધામ છે, પણ નજરમાં શુદ્ધ પ્રેમ છે. આ આખા વર્ષમાં એ ક્ષણ એના માટે સૌથી કિંમતી છે, પણ તેને ખ્યાલ નથી એ દરવાજાની પાછળ શું બદલાઈ ગયું છે. એના મનમાં હજુ આશા છે, પરંતુ એ આશા સાથે એક અજાણ્યું રહસ્ય પણ જન્મે છે કે શું આ મુલાકાત ભાઈબીજની ખુશી લાવશે કે કોઈ કડવી યાદ. બપોરના 3 વાગ્યા હશે. સૂર્યના કિરણો હવે તેજી ગુમાવી ચૂક્યા હતા, પણ શહેરની ગરમી હજી જીવત હતી. રઘુ બાઇક ધીમે ધીમે બહેરના ઘરની પાસે પહોંચ્યો. રસ્તા પર લોન મશીનનો અવાજ આવતો હતો. કોઈ માળી ઘાસ કાપતો હતો. હવા સુગંધિત હતી. કદાચ પાર્કમાં ફૂલોની શ્વાસ ફેલાતી હતી. રઘુનું હૃદય ધબકતું હતું. એના હાથમાં પોટલી હતી, મઠ, મગ અને મગફળી ભરેલી, અને ખિસ્સામાં નાસ્તાના પેકેટ. આ બંગલો જોઈને રઘુના પગ અચાનક અટકી ગયા. ઓહો, એનું ઘર કેટલું મોટું બની ગયું છે, એ મનમાં બોલ્યો. દૂરથી ચમકતી કાર જોઈ તો આંખો ઝબુકાઈ ગઈ. જે બહેન ક્યારેક ખેતરમાં ચંપલ વિના દોડતી, એ આજે પાંજરામાં કાચની જિંદગી જીવે છે એવું લાગ્યું. તે બાઇક પાર્ક કરે છે, હેલ્મેટ ઉતારે છે, કપડા પરની ધૂળ હાથથી સાફ કરે છે. બહેનને એવો દેખાવ કે હું પણ ખુશ છું, એ મનમાં વિચાર કરે છે. પોટલી હાથમાં મજબૂતીથી પકડીને તે ગેટ તરફ વધે છે. ગેટ પાસે એક સુરક્ષા રક્ષક ઊભો છે, ટોપી પહેરેલી, ચહેરા પર કડક નજર. હા ભાઈ, કોને જોઈએ? રઘુ હળવે બોલે છે. મારી બહેન અહીં રહે છે, કલ્પના પટેલ, એને મળવું છે. ગાર્ડ શંકા સાથે જોવે છે. અપોઇન્ટમેન્ટ લીધી છે? રઘુ ચકિત. અપોઇન્ટમેન્ટ? એ તો મારી બહેન છે ભાઈ. ગાર્ડે હસીને કહ્યું. અહીં બધા એ જ કહે છે. જરા નામ બોલો ફરીથી. કલ્પના પટેલ. ગાર્ડ વોકી ટોકી પર બોલે છે. મેમ, કોઈ રઘુ નામના વ્યક્તિ મળવા આવ્યા છે. થોડી સેકન્ડ શાંતિ પછી અંદરથી અવાજ આવે છે. રઘુ? કોણ રઘુ? ઠીક છે, મોકલો. ગાર્ડ દરવાજો ખોલે છે. જાઓ ભાઈ, અંદર જઈ શકો છો. રઘુ ધીમે ધીમે બંગલાની અંદર પ્રવેશે છે. મોટા ગેટમાંથી પ્રવેશતા એના પગની ધૂળ માર્બલના ફ્લોર પર પડતા
જાણે શરમાઈ જાય છે. ઘર એટલું ચમકતું કે એના પ્રતિબિંબમાં પોતાનું ફાટેલું શર્ટ પણ સ્પષ્ટ દેખાય. દરેક ખૂણામાં વૈભવ છે. દિવાલ પર પેઇન્ટિંગ, શોભતી લાઇટો અને વિદેશી સુગંધ. એ એક પળ માટે ઊભો રહી જાય છે. આ એ જ કલ્પના તું ઘર છે જે મારી સાથે ઘોડાપુરમાં રમતી હતી. અંદરથી અવાજ આવે છે, હા રઘુ, તું રઘુ. ધીમેથી વળે છે. સામે કલ્પના ઊભી છે, ચમકતા કપડામાં, હાથમાં મોબાઈલ, ચહેરા પર આભાસી સ્મિત. રઘુની આંખોમાં ચમક આવી જાય છે. બહેન, તને મળીને ઘણા દિવસ પછી આનંદ થયો. કલ્પના થોડું હળવું સ્મિત આપે છે, પણ એમાં લાગણી નથી. અરે, અચાનક અહીં કેમ? આજે ભાઈબીજ છે ને, તને મળવા આવ્યો છું. રઘુ ધીમેથી પોટલી આગળ કરે છે. માએ કહ્યું હતું કે તારી માટે ખેતરની પહેલી ઉપજ આપજે. કલ્પના એક પળ માટે નિર્ભાવ રીતે જુએ છે, પછી હસે છે. અરે રઘુ, તું હજી એ જ છે, ખેતરની વસ્તુઓ લઈને આવ્યો છે. રઘુ ધીમેથી બોલે છે, હા બહેન, આ મગફળી, મઠ અને મગ છે. તારા હાથથી ખાઈશ એ આશીર્વાદ સમાન છે. કલ્પના ચહેરા પર અસ્પષ્ટ અસહજતા દેખાય છે. રઘુ, હવે હું એવા ખોરાક નથી ખાતી. અહીં ફોરેનના પેકેટ આવે છે, સૂકા મેવા, આયાતી ફળો. તું ખેતરની વસ્તુ લઈને આવ્યો છે. રઘુ હસવાનો પ્રયત્ન કરે છે. હા બહેન, પણ આ ખેતરની માટી સાથેનો પ્રેમ છે. કલ્પનાએ કપાળ પર હાથ મૂક્યો. તું હંમેશા એ જ ભાવનામાં જીવે છે. પૈસા કમાવા શીખ. રઘુ લાગણીથી પેટ નથી ભરાતું. રઘુ થોડીવાર શાંત રહી જાય છે. એના હાથમાંથી પોટલી નીચે સરકી જાય છે. તે બોલે છે, બહેન, મેં વિચાર્યું કે તને આ યાદ કરાવું કે આપણે ક્યાંથી આવ્યા છીએ. કલ્પના થોડી કઠોર અવાજમાં કહે છે, એ બધું ભૂલી જા. હવે હું અલગ દુનિયામાં જીવું છું. તું પણ બદલાવા શીખ. રઘુની આંખો ભીની થાય છે. એ શાંતિથી ટેબલ પર પોટલી મૂકે છે. માએ કહેલું, બહેનને આપજે, એ માટે લાવ્યો હતો. કલ્પના એક ક્ષણ માટે કશું બોલી શકતી નથી. પછી બોલે છે, માં કેવી છે? સારી છે, તને ખૂબ યાદ કરે છે. બહેન થોડી ઉદાસી દેખાડે છે, પછી તરત ફોન ઉઠાવે છે. હા, હેલો. હા, ફંક્શન માટે ડેકોરેશન સમયસર કરજો. રઘુ એક તરફ ઊભો રહે છે. એક ખૂણામાં અદૃશ્યની જેમ તેને લાગે છે કે એ આ ઘરનો નથી. થોડી વાર બાદ કલ્પના બોલે છે, તું કંઈ ખાસ નહીં, ચા પીશ? રઘુ માથું હલાવે છે. હા બહેન, લઈ લઈ. નોકર ચા લાવે છે. ચાયના કપમાં સુગંધ અલગ. રઘુના હાથ કંપે છે. એ કપ પકડી શકતો નથી. તેને યાદ આવે છે, બાળપણમાં કલ્પના જ એની માટે ચા બનાવતી હતી. આજે એ જ બહેન સામે બેસી છે, પણ વચ્ચે લાખો માઇલનું અંતર છે. તું હજી ખેતી જ કરે છે? કલ્પનાનો અવાજ કઠોર છે. હા બહેન, એ જ મારો ગુજરાન છે. ક્યાર સુધી? જ્યાં સુધી હાથ ચાલે ત્યાં સુધી. કલ્પના હસે છે. તું ક્યારે મોટું વિચારી શકે નહીં. રઘુ શાંત છે. એના હૃદયમાં શબ્દો ઉકળે છે, પણ એ બહાર નથી આવતા. તે ફક્ત કહે છે, બહેન, મોટા સપના એના હોય છે જેઓ નાના દિલ નથી રાખતા. કલ્પના એ વાતને અવગણે છે. માએ તને શું આપ્યું હતું આવવા માટે? 100 રૂપિયા. ફક્ત 100 રૂપિયા? બસ એટલા? રઘુ બોલે છે, હા, એમાંના 50 તો બાળકો માટે નાસ્તો લઈ આવ્યો છું. કલ્પના હસે છે, પણ એ હાસ્ય ઝેરી લાગે છે. રઘુ, તું હંમેશા એ જ રહેશે ગરીબ. તારા જેવા લોકો જીવનમાં ક્યારેય આગળ નથી વધી શકતા. એ શબ્દો સાંભળતા રઘુની આંખોમાં આંસુ આવે છે, પણ એને છુપાવે છે. એ કપ ટેબલ પર મૂકે છે અને ધીમે બોલે છે, બહેન, તું મારી ખુશી છે. તું જે કહી શકે, મને કશું ફરક પડતો નથી. મારે ફક્ત એટલું કહેવું છે, ભાઈબીજના દિવસે ભાઈને અપમાન ન કરજે. કલ્પના ચૂપ થઈ જાય છે. એના ચહેરા પર થોડી શરમ દેખાય છે,
પણ એ તરત કહે છે, રઘુ તું હવે જા, મારે મહેમાનો માટે તૈયાર થવું છે. રઘુ ધીમેથી ઊભો થાય છે. એના હાથમાં પોટલી નથી, એ તો ટેબલ પર રહી ગઈ છે. એ બહાર નીકળે છે, પગ ધીમા ધીમા ચાલે છે. દરવાજા સુધી પહોંચે છે ત્યારે એ એકવાર વળીને જુએ છે. બહેન ફોનમાં વાત કરે છે. એના ચહેરા પર હવે કોઈ લાગણી નથી. રઘુ સ્મિત કરે છે. એ સ્મિતમાં અદ્ભુત દુઃખ છુપાયેલું છે. એ દરવાજો ખોલે છે અને બહાર નીકળી જાય છે. બહાર હળવો પવન છે. સૂર્ય ઢળી રહ્યો છે. રઘુ બાઇક પર બેસે છે. ખિસ્સામાં હાથ નાખે છે. ત્યાં ફક્ત 50 રૂપિયા બાકી છે. એના હોઠ પરથી ધીમેથી નીકળે છે, બહેનને તો ભેટ આપી દીધી. હવે મારી પાસે શું છે? ફક્ત માટી, અને એ માટીમાં છુપાયેલો પ્રેમ. બાઇક ચાલુ કરે છે. રસ્તા પર ધૂળ ઉડી જાય છે, પણ એ ધૂળમાં આંખ ભીંજાયેલી છે. એના આંસુથી મનમાં માત્ર એક જ વિચાર, શું પ્રેમનો અર્થ હવે પૈસાથી મપાય છે? રસ્તા પર આગળ વધતા એના હાથ કંપે છે, પણ એ દિલમાં એક પ્રાર્થના કરે છે, ભગવાન મારી બહેનને સુખ આપજે, ભલે મને કંઈ ન આપ. બાઇક ધીમે ધીમે અંતરમાં અદૃશ્ય થઈ જાય છે અને એની પાછળ ફક્ત એક પોટલી ટેબલ પર રહી જાય છે, જેમાં છે પ્રેમ, જે હવે કોઈની નજરમાં મૂલ્યહીન બની ગયો છે. બહેનના ઘરમાંથી બહાર નીકળ્યા પછી રઘુની આંખો ધૂંધળી થઈ ગઈ હતી. મોટરસાયકલની ચાવી હાથમાં હતી, પણ એ હજી ત્યાં જ ઊભો રહ્યો. એ ઘરની સામેનો બંગલો જે ક્યારેક બાળપણમાં એની કલ્પના સાથેના સપનામાં હતો, આજે એને પથ્થર જેવો લાગતો હતો. રઘુના પગ નીચેના પથ્થર પણ જાણે બોલી રહ્યા હોય, રઘુ તું જે સંબંધ લઈને આવ્યો હતો એ હવે કાગળની જેમ ફાટ્યો છે. એ ધીમે ધીમે મોટરસાયકલ પર બેસ્યો. એન્જિન ચાલુ થયું, પણ એનો અવાજ પણ જાણે રઘુના મનના દુઃખ સાથે થરથરતો હતો. રસ્તે નીકળતા એના આંખમાંથી આંસુ વહી પડ્યા. બહેનને લાગણી દેખાડી, પણ એને પૈસા દેખાયા. માએ કહ્યું હતું, ભાઈ બીજના દિવસે પ્રેમ આપજે, પણ અહીં પ્રેમ લેવાવાળું કોઈ રહ્યું જ નથી. હવા ધીમે ધીમે ચાલતી હતી, પણ રઘુનું મન વાવાઝોડા જેવું થઈ ગયું હતું. એ વિચારી રહ્યો હતો, બાળપણમાં એ જ બહેન મારી કાળજી લેતી, મારું ટિફિન તૈયાર કરતી અને બોલાવીને ખવડાવતી. આજે એ જ મારી નજર પણ નથી સહન કરતી. એણે રસ્તા પરથી થોડે રોકાઈને ઝાડની નીચે ઊભી મોટરસાયકલ બંધ કરી. ખિસ્સામાંથી થેલો કાઢ્યો, એ જ થેલો જેમાંથી બહેને મઠ અને મગ ખાવા નકાર્યા હતા. હવે એ જ થેલો રઘુએ પોતાના ખોળામાં રાખ્યો. હાથમાં રહેલી એક મુઠ્ઠી મગફળી એણે જોઈ અને ધીમેથી બોલ્યો, બહેન હું તારા માટે ખાવા લાવ્યો હતો, પણ હા હવે એ તારી માટે નથી, એ મારી યાદો માટે છે. એણે એક મગફળી ખાઈ આંખોમાં પાણી છલકાયું, પણ એણે એ આંસુ ગળી લીધા. આકાશ ધીમે ધીમે કાળું થતું ગયું. સૂર્ય ઢળતો ગયો. રઘુ ધીમે ધીમે ગામ તરફ પાછો ફરતો હતો. રસ્તા પર ખેતરોમાં લાગણી ચાલતી હતી. લોકોના ઘરમાં દીવડા પ્રગટતા હતા, પણ એના દિલમાં અંધકાર હતો. મગફળીની સુગંધ વચ્ચે એના મનમાં બહેનના શબ્દો ગુંજી રહ્યા હતા, ખાલી 100 રૂપિયા? તું તો ગરીબ જ રહ્યો. દરેક શબ્દ તીર જેવો લાગતો હતો, પણ છતાં એ મનમાં બોલતો રહ્યો, હું ગરીબ પૈસામાં છું, પ્રેમમાં નહીં. ઘરે પહોંચતા માએ જોયું કે રઘુની આંખ લાલ હતી. મા ધીમેથી પૂછે, બેટા શું થયું? બહેનને મળ્યો? રઘુ ચૂપ. થોડીવાર પછી બોલ્યો, હા મળ્યો મા. એ ખુશ થઈ. રઘુએ માથું હલાવ્યું. હા ખૂબ, પણ એના અવાજમાં એક ખોટી ખુશી છલકાતી હતી. માએ કંઈ બોલ્યા વગર એની આંખોમાં જોયું. માએ સમજી લીધું કે કંઈક તૂટી ગયું છે.
પણ પુત્રના દિલને શબ્દ આપવાની હિંમત ન થઈ. તે રાત રઘુને ઊંઘ આવી નહોતી. એ ખાટલા પર પડ્યો હતો, છતને જોતો. પંખાનો અવાજ જાણે કોઈ જૂની યાદો ફૂંકી રહ્યો હતો. એણે મનમાં વિચાર્યું, ક્યારેક લોકોના ધન વધે છે અને દિલનો દોર તૂટે છે. એણે આંખ બંધ કરી. એના મનમાં બાળપણના દ્રશ્યો ચાલવા લાગ્યા. બહેન કડપના એના માટે નવી પેન્સિલ લાવતી, એના જન્મદિવસે હાથથી કાર્ડ બનાવતી, અને હવે એ જ બહેન એના હાથમાંથી મગફળી પણ ન લીધી. અચાનક એણે ખિસ્સામાંથી કંઈક કાઢ્યું, એક નાનું ભાઈબીજનું તિલક, જે એ લઈને ગયો હતો બહેનને લગાવવા. એ અસ્પર્શિત રહ્યું. રઘુએ તિલકને હાથમાં પકડીને કહ્યું, તું નહોતી સ્વીકારી શકી, પણ હું આ તિલક તારા નામે લગાવીશ. એણે પોતાને તિલક લગાવ્યો ને બોલ્યો, બહેન, તું મારા મનમાં હંમેશા રહીશ. ધનથી મોટી લાગણી હોય છે એ તું ભૂલી ગઈ. રાત પૂરી થઈ ગઈ હતી. શહેરની લાઇટો બુજાઈ ગઈ, પરંતુ કલ્પનાના મનમાં કંઈક ઉલટું ચાલતું હતું. રઘુ ગયા પછી એના ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી, છતાં એ શાંતિ ચોટી નહોતી. એણે ચાનો કપ હાથમાં લીધો, પણ એના હાથ કાંપતા હતા. ખાલી 100 રૂપિયા? તું તો ગરીબ જ રહ્યો. એ શબ્દો એણે પોતાના જ મોઢેથી બોલ્યા હતા. હવે એ શબ્દો જ એના કાનમાં ગૂંજી રહ્યા હતા. બાળપણના બધા દ્રશ્યો એની સામે જીવત થઈ ગયા. એ જ ભાઈ જે વરસાદમાં એને પીઠ પર બેસાડી શાળાએ લઈ જતો, એ જ ભાઈ આજે આંખોમાં આંસુ લઈને પાછો ગયો. કલ્પનાને કંઈ ખાવાનું મન ન થયું. એણે બારીમાંથી બહાર જોયું. બહાર વરસાદ શરૂ થયો હતો. એ બોલી, ભાઈ તો હંમેશા વરસાદમાં જ આવતો, આજે પણ વરસી રહ્યો છે. એના હૃદયમાં એક અજાણી ખલબલી ચાલી રહી હતી. સવારનો સમય. કડપના જાગી. એણે ઘરના ખૂણામાં રઘુએ આપેલો થેલો જોયો. એણે વિચાર્યું કે એ તો લઈ જતો ગયો હશે, પણ એ થેલો અહીં હતો. એ ધીમે ધીમે જઈને થેલો ખોલે છે. અંદર હતા થોડા મગફળીના દાણા અને એક ચિઠ્ઠી. એ ચિઠ્ઠી પર લખેલું હતું, બહેન, મને ખબર છે તને મારી વસ્તુઓ ગમતી નહીં હોય, પણ આ મગફળી ફક્ત ખાવાની નથી, એ તારા ભાઈના પ્રેમનો અંશ છે. તને કદી સમય મળે તો એમાંથી એક દાણો હાથમાં લઈને સ્મિત કરજે. તું ખુશ રહે. એ જ મારી ભાઈબીજ છે, તારો ભાઈ રઘુ. એ શબ્દો વાંચીને કલ્પનાના હાથથી ચિઠ્ઠી નીચે પડી ગઈ. આંસુ એક પછી એક ગાલ પર વહેવા લાગ્યા. એણે માથું પકડ્યું અને ધીમેથી બોલી, રઘુ, મેં શું કરી નાખ્યું? સાંજના 5 વાગ્યા. કલ્પનાએ નિર્ણય લીધો, મારે હવે એને મળવા જવું જ પડશે. એણે ડ્રાઈવરને બોલાવ્યો, મને ગામ લઈ જા. તરત કારના કાચ પરથી બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. દરેક ટીપું જાણે એને પોતાના પાપની યાદ અપાવતું હતું. ગાડી ધીમે ધીમે ગામ તરફ વધતી ગઈ. રસ્તામાં એક ખેતર આવ્યું. એ જ ખેતર જ્યાં રઘુ કામ કરતો હતો. બાજુમાં નાનો ઘાસનો ઘરડો દેખાતો હતો. કડપના ત્યાં ઊભી રહી. એક વૃદ્ધ સ્ત્રી બારણે બેઠી હતી. એ હતી માં. કડપનાએ ધીમેથી કહ્યું, માં. એ આંખો ઊંચી કરી જોયું. થોડો સમય એણે વિશ્વાસ જ ના કર્યો. કડપના, તું અહીં? કડપના રડી પડી. માં, મેં રઘુને દુઃખ આપ્યું. હું માફી માંગવા આવી છું. માએ મમતા ભરેલી નજરે જોયું. બેટા, તું હવે આવી, પણ રઘુ તો વહેલી સવારે જ નીકળી ગયો. કડપનાએ આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં ગયો? માં બોલી, ગામના મેળામાં મદદ કરવા ગયો હતો. કહેતો હતો, માં, લોકોના ચહેરા પર હાસ્ય જોવાનું છે, એટલું પૂરતું છે. કડપનાની આંખો ફરી ભીંજાઈ ગઈ. એણે વિચાર્યું, એને તો પોતાના દુઃખ પણ અન્યના આનંદમાં ભેળવી દેવાની આદત છે. મેળાની દિશામાં જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તામાં લોકોનો ટોળો દેખાયો. કડપનાના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. એ ગાડીમાંથી ઉતરી
અને દૂર જોયું. એક મોટરસાયકલ પડી હતી. બાજુમાં એક માણસ જમીન પર. કલ્પના દોડીને પહોંચી. રઘુ, લોકો બોલ્યા, બેન, અકસ્માત થયો છે, અમે હમણાં જ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. કલ્પનાના પગ કંપી ગયા. એની આંખોમાં આંસુ, હાથમાં ધબકાર, હૃદયમાં ખેદ. એ બોલી, ના રઘુ, આંખ ખોલ. રઘુએ ધીમેથી આંખ ખોલી. એના ચહેરા પર ધૂળ અને લોહી હતું, પણ હસવાનો પ્રયાસ કર્યો. બહેન, તું આવી ગઈ. કલ્પના રડી પડી. હા રઘુ, તું બોલ્યો ને, હું આવી ગઈ, માફ કર મને. રઘુએ હાથ આગળ વધાર્યો. એના હાથમાં એ જ મગફળીનો દાણો હતો. બહેન, હવે આ ખાવાનું તારું છે. એના શબ્દો અધૂરા રહી ગયા. કલ્પનાએ એના હાથને પકડી રાખ્યો. રઘુ, ના, બોલ ને ભાઈ, તું મને એકવાર માફ કરી દે. હવા થંભી ગઈ. વરસાદના ટીપા એના હાથ પર પડતા રહ્યા. કલ્પનાએ આંસુઓથી એના ચહેરા પર હાથ ફેરવ્યો. તે ક્ષણમાં કલ્પનાને સમજાયું કે ધનથી મોટું કંઈ હોય છે પ્રેમ અને સંબંધ. એણે ધૂળમાં પડી ગયેલા રઘુના હાથમાંથી મગફળી ઉઠાવી. એને પોતાના કપાળ પર લગાવી. આ તારો તિલક છે ભાઈ. આકાશમાં વીજળી ચમકી. વરસાદ ધીમો થયો અને ભાઈ બીજના દિવસે એક બહેનનું મન શ્રુત થઈ ગયું. સાંજ થતી હતી. આકાશમાં વરસાદના વાદળો ધીમે ધીમે છટાઈ રહ્યા હતા. હોસ્પિટલની બહાર ભીની જમીન પરથી વરસાદના ટીપાની ચમક હજુ પણ ઝબૂકી રહી હતી. કલ્પના બેન્ચ પર બેઠી હતી. એના હાથમાં એ જ મગફળીના દાણા અને એ જ ચિઠ્ઠી. ડૉક્ટર બહાર આવ્યા અને ધીમા અવાજમાં બોલ્યા, અમે ઘણો પ્રયત્ન કર્યો, પણ રઘુ હવે શાંતિમાં છે. એ શબ્દો સાંભળતા જ કલ્પનાનો દિમાગ ખાલી થઈ ગયો. એના આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી પડ્યો. એ બોલી જ ના શકી. ફક્ત રઘુના શબ્દો એના મનમાં ગુંજી રહ્યા હતા. બહેન, હવે આ ખાવાનું તારું છે. થોડીવાર પછી રઘુના ખિસ્સામાંથી એક નોટબુક મળી. એના કવર પર લખેલું હતું, બહેન માટે. કલ્પનાએ ધીમેથી એ નોટબુક ખોલી. અંદર પહેલા પાનામાં રઘુના હાથની લખાણમાં લખેલું હતું, કલ્પના, જો તું આ વાંચી રહી છે તો સમજ કે હું તારા હાથમાંથી છૂટ્યો છું, પણ તારા દિલમાંથી નહીં. હું હંમેશા માનતો હતો કે તું મને ભૂલી ગઈ છે, પણ મારું મન કહે છે કે તારા અંતરમાં ક્યાંક એ નાનો ભાઈ હજી જીવતો છે. દુનિયામાં ધન મોટી વસ્તુ નથી બહેન, પ્રેમ મોટી વસ્તુ છે. હું તને કદી દુઃખ નથી આપ્યો, આપવાની હિંમત પણ નહોતી. ફક્ત ઈચ્છા હતી કે તું એકવાર મારી આંખોમાં જોવે અને સમજે કે હું હજુ પણ એ જ રઘુ છું, તારો ભાઈ. કલ્પનાની હાથથી નોટબુક સરકી ગઈ. એના હોઠ પર કંપારી હતી. એ બોલી, ભાઈ, તું તો હંમેશા મને શીખવતો રહ્યો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.